અમદાવાદના ચાડોદરા ગામે ખનીજ ચોરી અટકાવવા માટે જનતા રેડ કરવામાં આવી। જનતા રેડને લઈ પોલીસ, મામલતદાર અને ખનીજ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા। સરકારી રોયલ્ટીવાળા વાહનો નિયમ કરતાં વધારે ખનીજ કાઢતા હોવાના આક્ષેપ સાથે ગામ લોકોએ જનતા રેડ કરી અને મોડી રાત સુધી ચાલી રહેલો હોબાળો જોવા મળ્યો। રોયલ્ટીની ચિઠ્ઠીનો વધારે ઉપયોગ કરી ખનીજ ચોરી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડતા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો। આ સાથે ખનીજ ચોરીને લઈને ગંભીર પરિણામ આવે તે પહેલા તંત્ર કોઈ યોગ્ય પગલાં ભરે તેવી ગ્રામજનોએ માંગ કરી હતી। 6:30 પછી ગામે જનતા રેડ કરી, પછી ખનીજને ત્યાં બોલાવ્યું, એટલે ખનીજે કાર્યવાહી કરી અને ગાડી લાવ્યા છે। પણ હવે અમારી એક જ રિક્વેસ્ટ છે ખનીજ ડિપાર્ટમેન્ટને, બધા તંત્રોને, કે ભાઈ આ ગાડીનું જીપીઆર ચેક કરવામાં આવે તો એનાથી ખબર પડે કે ભાઈ ગાડી કેટલી આખા દિવસમાં કેટલા જે ચક્કર માર્યા છે, અને એનો જે 225 કિલોમીટરનું જે કહે છે, ખરેખર ગાડીનું જીપીઆર ચેક કરે તો અહીંયાથી 1 કે 2 કિલોમીટર સટ્ટો થાય છે, જે ઇલીગલ છે।